ગુજરાત ન્યૂઝ 24ના દર્શકોનું બ્રેકિંગ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। સમાચાર ચૂંટણીના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને બસ હવે ગણતરીના દિવસો બાકી છે। એવામાં વડોદરા જિલ્લાના ડભોઈનું રાજકારણ ગરમાયું છે। ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખે ડભોઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર માહોલ બની ગયો હતો અને બંને પક્ષના કાર્યકરો અને હોદ્દેદારોના ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા। એવામાં ડભોઈમાં પ્રથમ વખત નગરપાલિકા ચૂંટણીમાં ઝંપલાવેલ પાર્ટી એવા ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન એટલે કે AIMIM પાર્ટીએ પોતાના પ્રચારના સૂર છેડી દીધા છે। ડભોઈ વોર્ડ નંબર 3માં AIMIM પોતાના બે ઉમેદવાર સાથે લડી રહી છે અને ત્યાં આસિફ મેમણ અને સામીન બાનુએ પોતાના મત વિસ્તારમાં પાર્ટીનો પ્રચાર પણ શરૂ કર્યો છે અને રાબિયા પાર્ક, હસન પાર્ક, સુરજ ફળિયું જેવા વિસ્તારમાંથી પ્રજાજનોનો અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે। સ્થાનિક લોકો AIMIM પાર્ટીને આવકારી રહ્યા છે। ડભોઈના રાજનીતિક વિશ્લેષકોના માનવા મુજબ ડભોઈ ભાજપ અને કોંગ્રેસની બબાલ વચ્ચે AIMIMને ફાયદો થાય તેવી ચર્ચા રાજકીય નિષ્ણાતોમાં ચર્ચાઈ રહી છે।